આહવાના છેવારે બોઇલર મરઘીના પીછરા તેમજ હોટલોના એઠવાડથી ગંદકીનો ઉપદ્રવ, સ્થાનિકોમાં રોષ. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના છેવાડે નવાપુર રોડ, સાપુતારા રોડ અને વઘઈ રોડ પર કેટલાક લોકો દ્વારા બોઇલર મરઘીના પીછરા તેમજ અન્ય કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે વિસ્તારમાં ભારે ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ રસ્તાઓ પરથી દરરોજ મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહન ચાલકો તેમજ સવારે વોકિંગ માટે નીકળતા નાગરિકો પસાર થાય છે. દુર્ગંધ અને ગંદકીને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુલ્લામાં ફેંકાતા મરઘીના પીછરાથી જાહેર સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે, તેમજ ચેપજન્ય રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે. સ્થાનિક નાગરિકોએ સંબંધિત તંત્રને રજૂઆત કરી સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી ગંદકી દૂર કરવાની માંગ કરી છે. સાથે જ બોઇલર મરઘીના પીછરા અને અન્ય કચરો ખુલ્લામાં ફેંકનાર જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કડક દેખરેખ અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે અને સ્થાનિકોને ગંદકી તથા દુર્ગંધની સમસ્યામાંથી ક્યારે રાહત મળે છે. ડાંગથી ખાસ રિપોર્ટર ભાવેશ પટેલ.